નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાસણાથી સન ફાર્માને જોડતો મુખ્ય રસ્તો કે જે 2018માં બનાવવામાં આવ્યો હતો, આ રસ્તો 4 જ વર્ષમાં બિલકુલ ખસ્તા હાલત થઈ ગયો છે, જેની હાલ 2024માં ફરીથી આ રસ્તો બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવી છે। પરંતુ આ ટેન્ડરિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કારણ કે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી તો કામગીરીમાં જે કોન્ટ્રાક્ટ અને ટેન્ડરના જે ધોરણો છે તે ધોરણોનું કોઈ પાલન કરવામાં આવતું નથી। રોડમાં કિસ્મત ચોકડીની આસપાસના વિસ્તારમાં અત્યારે વરસાદી ગટરના ચેમ્બરો બનાવવામાં આવી રહ્યા છે। વરસાદી ગટરની લાઈનો નાખવામાં આવી રહી છે અને એ વરસાદી ગટરના ચેમ્બરો બનાવવાની પ્રક્રિયામાં પણ સંપૂર્ણપણે નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે। વરસાદી ગટરો ચેમ્બરો જ્યાં બનાવવામાં આવે છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયું છે અને પાણી કાઢ્યા વિના જ ચેમ્બરો બનાવવાની કામગીરી પાણીની અંદર કઈ રીતે શક્ય બને તે સમજાતું નથી। આવી રીતે તકલાદી કામગીરી કરતા હતા અને જે બાબતે વિસ્તારના જાગૃત નાગરિકોએ કોર્પોરેશનના અધિકારીઓની માટે ધ્યાન દોર્યું છે। એટલે આવી જે થૂકપટ્ટીવાળી કામગીરીના કારણે વારંવાર રોડ બનાવવા પડે છે અને વારંવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આની અંદર જાણી જોઈને કોઈ સુપરવાઇઝરો મૂકી અને કામની ચોકસાઈની તપાસ માટે આવતા નથી, ગુણવત્તા તપાસતા નથી અને આના કારણે હલકી ગુણવત્તાનું કામ પણ થાય છે। મોંઘી સારી ગુણવત્તાના નાણાં વસૂલ પણ કરવામાં આવે છે, જેથી આજે મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ કામગીરી અંદર કમિશનરશ્રી પોતાની અલગ ટીમ બનાવી તપાસ કરે અને જો કોઈ વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તો તેવા લોકોની સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવે। વધુમાં સ્થળ ઉપર કામ કરતા જે મજૂરો છે, મજૂરોને સવાલો પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીંયા કોઈ પણ કોન્ટ્રાક્ટર કે પછી સુપરવાઇઝર ઉપસ્થિત નથી, ફક્ત અમને કામ કરી દો તેવું કહેવામાં આવ્યું છે। અમાર સાહેબ આવે છે પછી આપણે કોણ સાહેબ છે તમારા? સાહેબ આવે છે પછી વાત કરીએ। સુપરવાઇઝર છે અહીંયા તમારા જોડે? સુપરવાઇઝર તો નથી। સુપરવાઇઝર વગર જ કામ કરી રહ્યા છો ને આ પાણીની અંદર કામ કરો છો તમે, તો આ માલ કેવી રીતે સુકાશે? એ પણ પેલા સાહેબ કે તેમ કરવું પડે ને, અમારે પેલા અમારા મકરદમ છે ને તે કે એમ કરવું પડે ને। એ કેવું કરવું પડે? હા, એને કીધું કે સણ, એમ કીધું સણીઓ। એટલે પાણી ભરેલું હોય એની અંદર ચંતર કરવાનું કે એટલે તમે કરો એવું? હે? નવી ટેકનોલોજી આપી છે તમને કોન્ટ્રાક્ટરે કે પાણીની અંદર માલ સુકાઈ જાય? લાડ અમારો ફોન લગાડ ને પેલા। હે? ફોન લગાડ વિડિયામાં ઉતારે। હું કહું છું મેં, હા એ કઈ નહીં, કોન્ટ્રાક્ટરે કીધું છે પાણીમાં કામ કરવાનું। ફોન લગાડ તાર મારો મોબાઈલ ભઈલા આ બરે વાત કરાવવું પડે ને પેલા તે આશિયાના નગર તાંદલજા કિસ્મત ચોકડી આ વિસ્તારમાં અત્યારે વરસાદી ગટરની કામગીરી ચાલે છે અને આ વરસાદી ગટરની કામગીરી જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે જે સલામતીના ધોરણો તેમજ કામની ચોકસાઈના જે ધોરણોનો ઉપયોગ કરવો જોઈતો હતો અથવા જે સૂચનો હતા કોન્ટ્રાક્ટના, એવા કોઈ સૂચનોનું અહીંયા પાલન કરવામાં આવતું નથી। મેં તમને બતાવ્યું રેતી વગર ચાળીએ રેતી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે વરસાદી ગટરનું ચેમ્બર બનાવવામાં આવી રહ્યું છે અને ચેમ્બરની અંદર જ્યારે ચણતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તો એની અંદર પાણી ભરેલું છે ચેમ્બરમાં। એ પાણી ભરેલું છે, પાણી ખાલી કર્યા વિના જ ચણતર કરવા ઊભા થઈ ગયા। પાણી ખાલી કર્યા વિના ચણતર થાય કઈ રીતે એ મને તો ખબર જ નથી પડતી અને એવામાં એ લોકો ઈંટો ગોઠવીને કયું ચણતર કરતા હતા એ ખબર નહીં। એટલે અમે લોકો અહીંયાના જાગૃત નાગરિકોએ એ બાબતનું ધ્યાન આવતા એમને પૂછપરછ કરી કે ભાઈ તમે આ કઈ રીતે કરો છો? તો કે અમારા કોન્ટ્રાક્ટરે કીધું છે, અમારા સુપરવાઇઝરે કીધું છે। હવે એક કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર ક્યાં છે? તો કે એ તો કહીને ચાલ્યા કે તમે કામ ચાલુ કરી દો ને આટલું પૂરું કરી દો। એટલે આ તો બચારા મજદૂરો છે, એમને તો જે કે એ પ્રમાણે કામ કરે। પણ એ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને મારે પૂછવા માંગીશ કે ભાઈ તે કંઈ નવી ટેકનોલોજી શોધી હોય કે પાણીની અંદર આખું ફૂલ પાણી ભર્યું હોય તો ત્યાં કઈ રીતે કન્સ્ટ્રક્શન થાય પાણી કાઢ્યા વિના કે ચણતર થાય, તો એ ટેકનોલોજી અમને પણ બતાવજો તો અમારે પણ ચાલુ વરસાદમાં કોઈ જગ્યાએ કામો કરાવવા હોય તો થઈ શકે। વરસાદ આવવાનો હોય છે ત્યારે એવું કહે છે કે ભાઈ અત્યારે તો કામ ન થાય, પાણીમાં માલ ધોવાઈ જાય, તો અહીંયા નહીં ધોવાય। બીજી મહત્ત્વની વાત કે આ રેતી તમે જુઓ, સિમેન્ટ જુઓ, સિમેન્ટ કેટલો નાખવામાં આવે છે, રેતી કેટલી નાખવામાં આવે છે, રેતીને રેતીને ચાળવામાં આવી છે કે નહીં, અને આ રેતી તો પેલા ચાયણા જ છે, એકલું પેલું ચારણ જ છે, એનું રેતી છે જ નહીં, રેતી કરતાં વધારે મૈડા વધારે છે આની અંદર। એટલે આવા પ્રકારની તકલાદી કામગીરી થઈ રહી છે। એ બાબતે મેં અત્યારે જ પ્રોજેક્ટ શાખાના મુખ્ય એન્જિનિયરને જાણ કરેલી છે અને એમને વિડીયો પર મોકલ્યા છે કે ભાઈ આ બાબતે ઉપર ખાસ તકેદારી રાખીને વ્યવસ્થિત કામગીરી કરાવવામાં આવે। આવી કામગીરી કર્યા પછી રોડ બેસી જતા હોય છે। બિલકુલ સાચી વાત છે। આ
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતનું આ એક એક્ઝામ્પલ છે કે જ્યારે જ્યાં કામ થતા હોય છે ત્યાં આવી રીતે રદ્દી કામગીરી થાય છે અને આવી રદ્દી કામગીરી થવાને કારણે વર્ષ 2 વર્ષની અંદર રોડો અને રોડ ખલાસ થઈ જાય છે, ભૂવા પડી જાય છે, રોડ બેસી જાય છે. આ પ્રશ્નો એના કારણે જ ઊભા થાય છે. એટલે આ પ્રશ્નો પાછળ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર હોય છે. 100% અત્યારે મેલ પણ કરું છું, લેખિતમાં પણ જાણ કરું છું, મૌખિક જાણ કરી દીધી છે અને એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને સંપૂર્ણપણે બધી જ કામગીરીની ચકાસણી કરવામાં આવે એવી મારી માંગણી છે.